આખરે આજે બાપાની વિદાયનો દિવસ આવી ગયો। વડોદરા શહેરના નવલખી કૃત્રિમ તળાવ સહિત વિવિધ તળાવોમાં આજે શ્રીજીને વિદાય આપવામાં આવી રહી છે। ત્યારે ભાવિકોએ ભારે હૈયે બાપાને વિદાય આપી। નથી સારું લાગતું પણ યસ ગણપતિ બાપા મોર્યા। આખા બરોડાનું બધાનું ભગવાન વિઘ્ન દૂર કરે, ભગવાન બધાને સારું કરે, બસ ધેટ્સ ઇટ। બાપાની વિદાય થવાથી ભાવિકોનું ઘર સૂનું થઈ ગયું હોય તેવું લાગે છે। બસ ભગવાનની વિદાય થઈ છે તો અમને તો ગમતું જ નથી। શ્રદ્ધાળુઓ બાપાને પ્રાર્થના કરી રહ્યા છે કે શહેરમાં આવનાર સમયમાં પૂર જેવી હોનારત ક્યારેય ન આવે। ફરી આવી પરિસ્થિતિ ઊભી ના થાય એવી આપને પ્રાર્થના કરીએ। આવતા વર્ષે વડોદરા શહેરમાં કોઈ વિઘ્ન ના આવે તે માટે બાપા પાસે પણ પ્રાર્થના કરવામાં આવી રહી છે અને ખાસ કરીને પૂર જેવી હોનારત ના આવે વડોદરામાં તેવી બાપાને પ્રાર્થના કરીને આવતા વર્ષે વહેલા પધારવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે। જીતુ પંડ્યા, દિવ્ય ભાસ્કર, વડોદરા। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।